રાગ જીવકૃત પણ નથી, એ તો પર્યાયકૃત છે. હવે એ રીતે ત્રણેય ત્રિકાલિક ને પણ ત્રિકાલિક આત્માને પણ એક કાળે એક સમયે દ્રવ્યગુણ પર્યાયને એક સમયે કરી લે તો તે જીવ. હવે દ્રષ્ટાંત આપે છે, જે મોતીઓને ઝૂલતા હારમાં ફેંકવામાં આવે છે. મોતી પર્યાય, મોતી છે એ પર્યાયના સ્થાને મોતી લીધું છે. જેમ ચિદવર્તનને ચેતનમાં સંક્ષેપીને પર્યાયને લક્ષ છોડીને દ્રવ્યની સન્મુખ થતા પર્યાય દેખાતી નથી. પર્યાય છે પણ દ્રવ્યની સન્મુખ થતા એ પર્યાયનું લક્ષ છૂટી જાય છે. એ પર્યાયનું લક્ષ છૂટે છે અને દ્રવ્યનું લક્ષ થાય છે, તો દ્રવ્યનું લક્ષ કરતા તો પર્યાય છે અભેદથી અનુભવ થાય છે. પર્યાયનું ઉડાડે છે. અરે પર્યાયનું જ્ઞાન તો જ્ઞાનીને છે, અજ્ઞાનીને પર્યાયનું જ્ઞાન ક્યાં છે? એક કાળે કહી તો મોતીઓને દુલતારમાંથી સંક્ષેપીને તથા વિશેષપણાની ગુણભેદ પર્યાય ભેદ કાઢ્યો. તો પર્યાય ભેદ કાઢ્યો નથી. પર્યાયના ઉપરથી લક્ષ છૂટી, વિશેષ ઉપરથી લક્ષ છૂટી ને સામાન્યમાં આવ્યો ઉપયોગ અંદરમાં. પર્યાય તો રહી પણ પર્યાય અંતરમાં આવી. પર્યાયનું લક્ષ છૂટ્યું ને પર્યાય આત્મા થઈ ગયો. કાલ આવ્યું તો બાબુજીના પ્રવચનમાં પર્યાય આત્મા થઈ જાય છે. બરાબર છે. તથા વિશેષણ વિશેષ પર્યાયની વાસનાનું અંતર્ધાન થવાથી જેમ ધોળાસને ગુણભેદ ધોળાસને ઓલું પર્યાયને મોતી હારમાં અંતરિત કરવામાં આવે છે, એ ધોળાસનો ગુણભેદ પર લક્ષ છૂટી જાય છે. જ્યાં ગુણીઓ પર લક્ષ છો ત્યાં ગુણ પર લક્ષ છૂટી જાય છે. દ્રવ્ય પર લક્ષ આવે છે, પર્યાયનું લક્ષ છૂટ્યું. ગુણીઓ પર લક્ષ આવ્યું, ગુણભેદ છૂટ્યો. ગુણો રહી ગયા, ગુણભેદ રહી ગયા. ગુણોનો અભાવ થતો નથી અને ગુણ ભેદો છે એમાં અભાવ થતો નથી, પણ ગુણભેદ નું લક્ષ છૂટીને અભેદમાં વિયોજાય છે. ત્યારે ગુણભેદના લક્ષ્ય જે વિકલ્પ ઉઠતો હતો એ જ્યાં ગુણીનું લક્ષ્ય પરમાત્માનું વિકલ્પ ધ્યાનમાં સમ્યક દર્શનની પ્રવૃત્તિ થાય છે. તથા વિશેષણ વિશેષપણાની વાસનાનું અંતર્ધાન થવાથી જેમ ધોળાસને હારમાં અંતરિત કરવામાં આવે તેમ ચૈતન્ય ગુણને ચેતનમાં, ગુણને ગુણીમાં. એ તો ગુણી છે. ગુણભેદથી સમજાવીને ગુણભેદનું લક્ષ છોડાવીને ગુણીનું લક્ષ થાય છે. ત્યાં ગુણ પર્યાય જાણવામાં આવી જાય છે. લક્ષ વગર ગુણભેદનું લક્ષ ન હોય લોકોના કાળમાં, ગુણોનું જ્ઞાન હોય, પર્યાયનું લક્ષ ન હોય પણ પર્યાયનું જ્ઞાન. આનંદ આવ્યો પર્યાયને જાણે કે નહીં? જ્ઞાન જાણે. ચેતનને ચેતનમાં અંતરિત કરીને જેમ કેવળ હારને જાણવામાં આવતા દ્રવ્ય ગુણ પર્યાય લીધું છે ને. આ જ્ઞેય છે, આખું ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે. જ્ઞેય ન થાય તો જૈન દર્શન રહેતો નથી અને ધ્યેય આત્મા ના આવે તો એનો અનુભવ થતો નથી. ધોળાસને હારમાં અંતરિત કરવામાં આવે છે તેમ ચેતનને ચેતનમાં કેવળ હારને જાણવામાં આવે છે. હાર હવે થઈ ગયો. મોતી ને સફેદ ને દોરો ને બધા ભેદના વિકલ્પો છૂટી ગયા. ભેદો રહી ગયા ને ભેદનું લક્ષ્ય છૂટી ગયું. ભેદ ઉડાડીને કઈ બહાર નથી આપણે અલૌકિક ગુણ ભેદ ને મોકલવા. ગુણો રહી ગયા. ગુણના ભેદો અંતર ભાવરૂપ ગુણના ભેદો છે રહી ગયા. ઉત્પાદની પર્યાય રહી ગઈ.
પણ જ્યાં સામાન્ય ઉપર લક્ષ જાય છે ત્યાં ગુણભેદ ને પર્યાયનું લક્ષ એટલું નથી. પર્યાય અભેદ થઈને અનુભવમાં આવે છે. એ પર્યાય આત્મા થઈ ગયો, એ સ્વગ નહીં છે. અનંત ગુણનો પિંડ જે ધ્યેય છે અને શુદ્ધ ઉપયોગથી પરિણામી આત્મા થયો તે જ્ઞેય છે. અપરિણામી ધ્યેય ને પરિણામી જ્ઞેય સમય એક છે. સોગાનીજી નો હતો અપરિણામી હોય તો એ પરિણામી હું, એ શબ્દ વાપરે, એ પરિણામી હું નહીં. તેમ ચેતનના ચિંતનમાં અંતર કરીને જેમ કેવળ હારને જાણવે તેમ કેવળ આત્માને જાણતા, કેવળ આત્માને જાણતા. હો ગુણભેદ ને પર્યાય કઈ છૂટી ગયો, એ જ્ઞેય થઈ ગયું. આ એ જ્ઞેયમાં ધ્યેય રહેલું છે. ધ્યેયને ઉડાડીને જ્ઞેય થતું નથી. ધ્યેય રહી જાય છે ને જ્ઞેય થઈ જાય છે. શું કર્યું? અરે આ વાત સાંભળતા પણ અંદરમાંથી પ્રમોદ આવે એવી આત્માની કથા છે. આત્માની વાત. પછી કે છે કેવળ આત્માને જાણતા તેની ઉત્તરોત્તર ક્ષણે કર્તા કર્મ ક્રિયાનો વિભાગ ક્ષય પામતો જતો હોવાથી કર્તા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતો હોય અકર્તું શક્તિ અખંડ રીતિ ધરાઈ યા કે ગવેશી જ્ઞાનમાં લખી દીધી. 1.5 મહિનામાં સોગાનીજીના 3 પત્રો છે. 1.5 મહિનામાં 3 પત્રો જણ લખ્યા તેના ઉપર. એ 3 પત્રોમાં આ 4 લીટી એને લખી છે. કર્તા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતો હોય અકર્તું તો શક્તિ અખંડ રીતિ ધરાઈ યા કે ગવેશી જ્ઞાનમાં લખી દીધી. યા કે લખની અનંત સુખ પામે છે. એવું એક 4થી લીટી છે, ભૂલી ગયો. 3 પત્રોમાં આ વાત તેને દોરાવી છે. જયપુરુષ નહીં, જયપુરુષ નહીં થયું. કર્તા કર્મ ક્રિયા છે પણ ભેદ દેખાતો જ્ઞેયમાં કર્તા કર્મ ક્રિયાનો ભેદ દેખાતો નથી અને ધ્યેયમાં ગુણભેદ દેખાતો નથી. એ પરમ પારણામિક ભાવ લક્ષણ છે એ પણ દેખાતું નથી. લક્ષ લક્ષણનો ભેદ પણ દેખાતો નથી. સ્વભાવ સ્વભાવનો ભેદ દેખાતો હવે એની ઉત્તરોત્તર ક્ષણે કર્તા કર્મ ક્રિયાનો વિભાગ ક્ષય પામતો જતો હોવાથી જો આ આવ્યો કર્ણલબ્ધિમાં ક્ષય થયો નથી. મોહજી જ્ઞાત તે તો તે જ છે. જ્ઞાત એટલે જે જણાયો અંતર્મુખ થઈને હજી અભેદ થયો નથી. બહુ અલ્પ સમયની વાત છે. કેતા વાર લાગે, બાકી અનુભવમાં વાર નથી. એ છે એ હમણાં કહેશે. અને તે રીતે મણીની જેમ તેનો નિર્મળ પ્રકાશ અકમપણે પ્રવર્તે છે. એ વાતે ચિન્માત્ર ભાવને પામેલા જીવને મૌનકાર જ્ઞાતિપણાને લીધે પાપ થાય. જો આમ છે તો મોહની સેનાને જીતવાનો ઉપાય મેં મેળવ્યો છે. પછી સવિકલ્પ સંવેદન અને નિર્વિકલ્પ સંવેદન ક્યાં છે બધા થઈ. પોતાના શુદ્ધાત્માની ભાવનાને સન્મુખ થઈને શુદ્ધાત્માની સન્મુખ થયો નથી. હજી શુદ્ધાત્માની સન્મુખ એક વાર, શુદ્ધાત્માની ભાવનાની સન્મુખ બીજી વાર.
શુદ્ધાત્માની ભાવનાને સન્મુખ થઈને અર્થાત વિકલ્પ સહિત સ્વસંવેદન જ્ઞાનમાં પરિણમન કરવાથી એવું પરિણમન થાય છે. અધકર્ણ પૂર્વકર્ણ છે ને, એમાં સવિકલ્પ દશા છે. પરિણામ વિશેષના બળથી આગળની પાસાથી અધકર્ણ પૂર્વકર્ણ અનિષ્ટિકર્ણ નામના પરિણામ વિશેષના બળથી જે વિશેષ ભાવ દર્શન મોહનો ક્ષય કરવામાં સમર્થ છે તે પોતાના આત્મામાં જોડાય છે. ત્યાર પછી જ્યારે નિર્વિકલ્પ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, પરોક્ષ અને પ્રત્યક્ષ પરોક્ષમાં આવી જાય છે આત્મા, અને પરોક્ષ પર્યાયનો વ્યય થઈ અને તત્ક્ષણ પ્રત્યક્ષ થાય છે. એનો વ્યય નાનો ઉત્પાદ એવી એક સંધિ છે અંદરમાં પરોક્ષ પ્રત્યક્ષની. પૂર્વ પર્યાયમાં પરોક્ષ છે, ઉત્તર પર્યાયમાં પ્રત્યક્ષ થઈ જાય છે. ત્યારે કેવા પર્યાય રૂપે મોતીના દાણા બરાબર દર્શન મોહનો અંધકાર નાશ પામી જાય છે. શું ટાઈમ છે? પાછળ છે ટાઈમનો વધારે ખ્યાલ. હવે શું કે છે? જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક મને જણાયું. જ્ઞાકાર અવસ્થા એટલે જ્ઞાનની એક પર્યાય, એમાં બેનો પ્રતિભાસ થાય છે. પોતાનો આત્મા પણ જણાય છે, એમાં પ્રતિભાસ થાય છે, અને લોકાલોકનો પ્રતિભાસ થાય છે. બધાને અત્યારે નિગોદના જીવમાં પણ છે. ત્યારે જ્ઞાકાર અવસ્થામાં પરનો પ્રતિભાસ થાય છે એ જણાતું નથી, અને પરનો પ્રતિભાસ થાય છે અને સ્વનો પ્રતિભાસ થાય છે એવી જ્ઞાનની પર્યાય જણાતી નથી. જ્ઞાકાર અવસ્થામાં શું જણાય છે એ વિષય ચાલે છે. હવે કે જ્ઞાકાર અવસ્થા એટલે જ્ઞાનની પર્યાય, એમાં સ્વ અને પરનો બેનો પ્રતિભાસ થાય છે. હવે તો શાસ્ત્રોક્ત છે. 124 ગાથામાં આચાર્ય ભગવાન કહે છે અર્થ વિકલ્પ જ્ઞાન પ્રમાણ. અર્થ એટલે સ્વ અને પર, એના વિભાગ પૂર્વક આખું વિશ્વ જે અર્થ છે અને એનું અવભાષણ, એના આકારો જેવા સ્વરૂપ છે એનું અવભાષણ, જેનું નામ જ્ઞાન છે. એક એ છે કે એમાં જ્ઞાકાર અવસ્થામાં સ્વનો પ્રતિભાસ ભલે થાય, એ અનુભવમાં નડતો નથી. પરનો પ્રતિભાસ રહી જાય ને અનુભવ થઈ જાય. લે પ્રતિભાસ નડતો નથી. દર્પણમાં કોણસાનો પ્રતિભાસ થાય તો દર્પણ કાળો થાય, થોડોક ધાબો તો કાળો થતો છે. કેમ? એટલા ભાગમાં તો કાળો છે કે નહીં? નહીં. અને આખી પર્યાય સ્વચ્છ છે. એ પર્યાયના બેખટકા ક્યાં થાય છે? એક કે છે કે જ્ઞેયો જણાતા નથી જ્ઞાકાર અવસ્થામાં. ત્યારે જયારે અંતરોપ થાય છે જ્ઞાન, ત્યારે જ્ઞેયો જણાતા નથી. સ્વ પર જેમાં પ્રતિભાસ થાય છે એવી જ્ઞાનની એક સમયની પર્યાય જણાતી નથી. પણ એ પર્યાયમાં જ્ઞાય જણાય છે. ત્યારે એને પરોક્ષ અનુભૂતિ શરૂ થઈ ગઈ. બહુ અલ્પ સમયની વાત છે, વાત કરતા ટાઈમ લાગે. ત્યારે ઉત્તરોત્તર ક્ષણે એ અભેદમાં વયો જાય છે. ત્યારે પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે. તેનું નામ સમ્યક દર્શન નામ છે. આ વિધિ આમાં
આ પારામાં લખેલું છે. લગભગ ટાઈમ પૂરો થઈ ગયો.